મિડલ ઇસ્ટમાં યુદ્ધના પગલે જામનગરના બ્રાઝ ઉદ્યોગને માઠી અસર પહોંચવાના એંધાણ છે. ગલ્ફ અને યુરોપિયન દેશોમાંથી દૈનિક 700 ટન સ્ક્રેપ આયાત કરવામાં આવે છે. દરિયાઈ રૂટ સ્થગિત થઈ જતા આગામી સમયમાં બ્રાઝ ઉદ્યોગ પર માઠી અસર થશે. હાલ દરિયાઈ માર્ગે જતા તમામ શિપ પરિવહન બંધ છે. જામનગરના બ્રાઝના વેપારીઓના ચિંતાનો માહોલ છવાયો છે. આ યુદ્ધના કારણે દરિયાઈ માર્ગ જે ઉપર પટ્ટી ઉપર જે અસર થઈ છે, જેના કારણે દરેક શિપો રોકાયેલ છે. એ માર્ગ પરિવહન અત્યારે થતો નથી. એ જ રીતે એર કાર્ગોમાં જે એક્સપોર્ટ કરવામાં આવે છે, તો એર કાર્ગોને ઈ પટ્ટી ઉપર જે એર કાર્ગોમાં જે અસર થઈ છે, એના કારણે એર કાર્ગોમાં જે એક્સપોર્ટ થતું હોય એને પણ અસર થઈ છે. અને ઇન્ડિયામાંથી જે એક્સપોર્ટ કરે છે અને આ દરિયાઈ પટ્ટી ઉપર જે શિપ પરિવહન કરે છે એને એક મોટી અસર